અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। રોકડ રકમ ₹1,60,16,180 મુદ્દામાલ સાથે 3 પત્નીનો હાથજીતનો જુગાર રમી રમાડતા કુલ 4 માણસોને ઝડપી પાડતી મહુવા ટાઉન પોલીસ। મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોને અગાઉ બાતમી મળેલ કે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અશફાક યુનુસભાઈ લાંગડા રહે રેહાન રેસિડેન્સી નાયરા પેટ્રોલ પંપ પાછળ મહુવાવાળા પોતાના રહેણાંકી મકાને બહારથી માણસોને બોલાવી 3 પત્નીનો હારજીતનો જુગાર રમી રમાડી પોતાના આર્થિક ફાયદા માટે નાળ કાઢી જુગારનો અખાડો ચલાવે છે। જેથી આ જગ્યામાં રેડ કરવા માટે નાયબ પોલીસ અધિક્ષક મહુવા વિભાગ મહુવા પાસેથી વોરંટ મેળવી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ગંજી પત્તાના પૈસા પાનાવતી જુગાર રમી રહેલા કુલ 4 માણસોને રોકડ રકમ ₹1,16,180 મુદ્દામાલ સાથે ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જેમાં આરોપીના નામ જણાવી દઈએ તો અશફાક યુનુસભાઈ લાંગડા તેમજ ઉસ્માનભાઈ કાદરભાઈ લાંગડા તેમજ અબ્દુલભાઈ વલીભાઈ કલાણિયા તેમજ અબ્દુલ સુમારભાઈ શેખ ઉંમર વર્ષ 55 રહે તમામ મહુવા સહિતના 4ને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.એચ. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એમ. સોલંકી તથા હેડ કોન્સ્ટેબલ એ.કે. પંડ્યા તથા પોલીસ સ્ટાફમાં ચંબુભાઈ ડાભી, જીતેન્દ્રભાઈ, વિજયભાઈ, ધર્મેન્દ્રસિંહ સહિતના જોડાયા હતા।